તો ફેમિલી આપણી ઘરે આવ્યા છે રામીમાં છે. રામીમાં તમે નહીં ઓળખતા હોય પણ તે બીજા કોઈ નથી, આપણે પરેશભાઈ છે, તેમના માતા છે. અને જો શું રામીમાં સારું છે ને? જલસા હો ભાઈ. અમે પાડોમાં જ રહીએ, જો અમાર ઘર જેવો સંબંધ છે ને. આ છોકરી સિલાઈ કરે, તેના સિલાઈનો પૈસા દેવા આવી. હા ને જો બ્લાઉઝ સીવાતા ને હલે. હા જો બેન સીવવાનું કામ કરે છે તો લક્ષ્મી લે વધી કી લાગે. આ જો ના અરે ના વધે કેવા ના ઘટે. તમારે પણ ચાલુ જ છે ને? ના અરે ના તમારે તો બની જ ગયા ને, લાદી ફિટ થાય. ના અરે ના અમે બે ભાઈ તો હજી વાર છે, થોડો સમય પછી કામમાં આવીશું. હા નવમું પૂરું છે, 10માં આવ્યું ના આઈટી ને. ફેમિલી આ રામીમાનું ઘર તો અહીંયા જ છે બાજુમાં, પરેશભાઈનું ઘર. ને પરેશભાઈને 10K સબસ્ક્રાઈબ પૂરા થવા આવ્યા છે. તો તેમની ચેનલનું નામ છે પરેશ ભારતી વ્લોગ. તો તેને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ને વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જોતા હોય દરરોજ બધાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું દરરોજ ભૂલતા જ નહીં. રાધે રાધે. રામીમાની એટલી ઈચ્છા પૂરી કરી દેજો. મારો વિડીયો જો આયા છોકરાને એમ થયું કે રામીમાં આવ્યા એટલે મારે બનાવવો, એટલે મારો વિડીયો જોઈ તો લાઈક જરૂરમાં જરૂર તમે કરજો. હા ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફેમિલી રામીમાં પણ હોઈ ગયા છે અને અત્યારે સાંજ પડી ગઈ છે, 7-8 વાગ્યા છે. જો આપણા બેન આ શું કરો? હા તમને કેને શીખવાડ્યું? આ રીતના આપણે કંઈક આ તો પુરાણી છે એટલે તો પછી આ તો શીખવું જ પડે. આના વગર નથી હાલવાનું. આપણે બે આવી શકીએ, આપણે કરી શકીએ. આ ઓર આપણે હાથ ફેરવીને આ રીતે એમમાં કઈ વાર ન લાગે ને. આ છે નાના છોકરાને આવી આ કઈ રીતના દાળ કરો? મમ્મી મગની ને અડદની દાળ કરી, એમાં તો કોઈતરી નથી પડતી, આમાં તો કોઈતરી પડી જાય. પેલા મગની અડદ હોય તે પલાળવાના ન હોય ને એટલે છે તેમાં ન પડે. આ ચણાની છે ને દાળ ને જે કરવાડ છે ને આપણે પેલા છે ને તેને પલાળવા પડે. અહીંથી પલાળીને આખો દિવસ આપણે તડકે સુકવવા દેવા પડે ને પછી છે આપણે તડકે સુકાઈ જાય ને પછી ઠંડા પડે પછી તેને આપણે ઓલા કરવાના હોય એટલે છે તેને આખી દાળની ખોટડી પડી જાય અને વ્યવસ્થિત થાય. અને મગની અડદની અંદર છે કે ભીના હોય છે ને તેને આપણે છે તે ખોતરી છે તે ન પડીને પલાળવાના એવું કંઈ ન હોય. એટલે આ દાળમાંથી શું બને નમ્રતા બેન? આ દાળમાંથી તો ઘણી વસ્તુ બને છે. ભજીયા એક તો બને છે, બધાને ખબર છે. ભજીયા બને, પછી લાડવા બને, મેસૂબ બને, થેપલી બને, એવું ઘણી વસ્તુ બને. એવું કંઈ નથી કે એકાદી વસ્તુ બને. એટલે સર આને તેને આપણે સ્ટોર કરીને આપણે દાળને રાખીએ છીએ તો પણ તેને આપણે પછી આપણે દરાવવાની છે કેમ કે કન્ટ્રીમાં નાખી દઈએ એટલે દરાઈ જાય છે. અને આની અંદરથી શાકે બને છે. એવું તો નથી કે શાક બધી વસ્તુ આની અંદરથી બને છે. અલગ અલગ પ્રકારની કેટલી 12 થી 13 વસ્તુ બને છે. વધારે બનતી હોય તો કંઈ ન બને. ના તો તમે પણ ક્યારેય ન જોયું હોય તો ચોક્કસ આ રીતના બનાવશો. હવે તો બતાવો તમે કઈ રીતના બનાવો છો, તમે તે દાળને કઈ રીતના કરો છો. આમાંથી દાળ ને ફોતરીને અલગ કઈ રીતના કરું? એ આપણે દાળને ફોતરીને અલગ કરવાનું એટલે છે તેને આપણે આ રીતના આપણે વાવલી નાખીએ ને એટલે છે તે અલગ થઈ જાય અને તેને આપણે સુપડાથી એનાથી આપણે સાટકી નાખીએ તો તે અલગ થઈ જાય. આ રીતનું તમને હું બતાવીશ કઈ રીતના છે આપણે અલગ કરવી છે. હવે તમે જોઈ શકો છો કે આપણી છે આ રીતના આપણે છે દાળ છે તે ફાડાશ થઈ છે ક્યાંય આપણી છે તે બધી નથી થઈને એકદમ ચોખ્ખી દાળ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ને. હવે છે આ રીતના આપણે કોક છે તેની ફોતરી રહી ગઈ હોય છે તેને આપણે આ રીતના આપણે હાથની મદદથી છે તેના બહાર કાઢી નાખશું. અને છે તમે જોઈ શકો છો કે આમે આપણી દાળ છે તે એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. ને આ રીતના આપણે સાંડાની મદદથી કરીએ એટલે છે તે ઉપર આવી શકે. ફોતરી છે તે ઉપર આવી જાય છે. તમે જોઈ શકો છો એને કાઢી નાખવાની છે હવે તેને બહાર. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે.